કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. તમે પેજ નંબર 4 ઉપર આવી જાઓ. લાસ્ટ સેશનમાં આપણે જે પોઈન્ટ સ્ટાર્ટ કર્યો હતો ટોપિક, સેકન્ડ ટોપિક યુનિટ નંબર 4માં, દેટ વોઝ બિઝનેસ એથિક્સ. અને એમાં જે ક્વેશ્ચન હતો દેટ ઇઝ વોટ ડુ યુ મીન બાય એથિક્સ, વોટ ડુ યુ મીન બાય બિઝનેસ એથિક્સ એન્ડ વોટ આર ધ બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ બિઝનેસ એથિક્સ. એટલે આપણે બેઝિક પ્રિન્સિપલ્સથી હવે પોઈન્ટ બાકી છે પેજ નંબર 4 ઉપર. લાસ્ટ પોઈન્ટ જે આપણે કમ્પ્લીટ કર્યો હતો દેટ વોઝ ડિસ્ક્રિપ્ટિવ એન્ડ નોર્મેટિવ એથિક્સ. ક્લિયર? હવે જનરલી ખાલી ફટાફટ એકવાર રિવાઇઝ કરાવી દઉં. મીનિંગ એથિક્સનો શું હતો? એથિક્સ મીન્સ ટુ ડિસાઇડ વોટ ઇઝ રાઇટ or what is wrong, or either what is moral or what is immoral. So if you are taking any decision after considering what is right, what is wrong, તો એને કહેવાય ethical decision. Same way business ethics એટલે whenever you are applying ethics in the business or whenever you are applying any moral standards in the business. Moral standards એટલે એ જ કે ભાઈ તમે બિઝનેસમાં જ્યારે પણ ડિસિઝન્સ લો છો, મેનેજમેન્ટ જ્યારે પણ ડિસિઝન્સ લે છે, ત્યારે એ લોકોએ ઓલવેઝ એ સિચ્યુએશન સમજવાની કે ભાઈ અમે આ સિચ્યુએશનમાં ડિસિઝન લેશું તો એ કરેક્ટ રહેશે. આ ડિસિઝન જે પણ ડિસિઝન લેતા હોય, વેધર ઇટ વુડ બી કરેક્ટ ડિસિઝન, વેધર ઇટ વુડ બી ઇનકરેક્ટ ડિસિઝન, ઓર વેધર દેટ ડિસિઝન ઇઝ અ મોરલ ડિસિઝન ઓર વેધર દેટ ડિસિઝન ઇઝ અ ઇમોરલ ડિસિઝન. So if you are applying moral standards, if you are applying ethics in the business, then it is known as business ethics. Clear? તો હવે આપણે બેઝિક પ્રિન્સિપલ્સ બેઝડ ઓન ધ મીનિંગ હવે સ્ટાર્ટ કરીએ છીએ. જો શું છે, ફર્સ્ટ તમને પ્રિન્સિપલ આપ્યું છે દેટ ઇઝ યુટિલિટેરિયનિઝમ. ફર્સ્ટ પ્રિન્સિપલ ઇઝ યુટિલિટેરિયનિઝમ. ક્લિયર? ધીસ પ્રિન્સિપલ સજેસ્ટ દેટ ફર્સ્ટ પોઈન્ટ એમાં there should be maximum good, that is welfare of maximum number of people as a result of business action or business decision. એટલે ફર્સ્ટ પોઈન્ટ માર્ક કરી રાખજો એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. જેટલા પણ આપણે પ્રિન્સિપલ્સ લર્ન કરશું ને એમાં જેનો મીનિંગ પોઈન્ટ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. એટલે જે પણ મીનિંગ પોઈન્ટ આવે પહેલો જ હશે એ તમારે માર્ક કરી જ રાખવાનો. હવે યુટિલિટેરિયનિઝમ જે પ્રિન્સિપલ છે એનો મીનિંગ શું છે કે વેનએવર યુ આર ટેકિંગ એની ડિસિઝન, તો ઓલવેઝ એ ડિસિઝનની ઇફેક્ટ ઓવરઓલ પબ્લિક ઉપર સારી આવી જોઈએ. તો દેટ ઇઝ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ બિઝનેસ એથિક્સ. ક્લિયર? ઓવરઓલ છે, મેક્સિમમ લખ્યું છે, મેક્સિમમ નંબર ઓફ પીપલ, ધ ઇફેક્ટ શુડ બી પોઝિટિવ વોટ એવર ધ ડિસિઝન્સ યુ આર ટેકિંગ ઇન ધ બિઝનેસ. ક્લિયર? પછી સેકન્ડ છે બિફોર ટેકિંગ એની ડિસિઝન એન્ડ ઓર્ગેનાઇઝેશન શુડ કન્ડક્ટ ધ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. આ સ્ટેટમેન્ટ પણ માર્ક કરજો. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ એટલે જનરલ આપણે કહીએ ને, કોઈ પણ બિઝનેસ માઇન્ડેડ હોય માણસ એ શું વિચારે કે ભાઈ હું જેટલું કોસ્ટ ઇન્કર કરું છું કે હું જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું એની સામે મને રિટર્ન કેટલું મળે છે. તો એ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કર્યું કે વોટ એવર ધ કોસ્ટ આઈ એમ ઇન્કરિંગ, હાઉ મચ બેનિફિટ આઈ એમ ગેટિંગ ઇન રિટર્ન. તો એ ઓલવેઝ તમે તમારા ડિસિઝન્સ જે લો છો એની પહેલાં તમે આ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરી લેવાનું કે ભાઈ જે પણ હું ડિસિઝન લઈશ એની સામે બેનિફિટ્સ મને શું મળશે. ક્લિયર? જો આગળ લખ્યું છે ઇટ શુડ ટેક ઓનલી ધેટ ડિસિઝન્સ ફોર વિચ બેનિફિટ્સ લખ્યું છે આર ગ્રેટર ધેન ધ કોસ્ટ. ઓલવેઝ રિટર્ન શુડ બી મોર ધેન ધ ઇન્વેસ્ટમેન્ટ. તો જ કહેવાય ને કે પ્રોપરલી તમે બિઝનેસ ડિસિઝન લીધું છે. That is point number 2, cost benefit analysis. Third, when there is a loss to a person or a worker or a supplier or a society because of a particular action or business decision, an organization must pay compensation to the person. જો બિઝનેસ ડિસિઝનના લીધે કોઈનો પણ લોસ ગયો, જનરલ સોસાયટીમાંથી કોઈનો ગયો કે કોઈ કસ્ટમરનો ગયો, કોઈ સપ્લાયરનો ગયો, કોઈનો પણ સોસાયટીમાંથી લોસ ગયો, તો ઇમિડિયેટલી બિઝનેસ શુડ બી રેડી ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ બિઝનેસ શુડ બી ગિવિંગ ધેમ કમ્પન્સેશન. કેમ કે બિઝનેસના ડિસિઝન્સના લીધે એમને લોસ ગયો છે. સો બિઝનેસ શુડ બી રેડી ટુ ગીવ ધ કમ્પન્સેશન. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ એની અંદર તમને આપ્યા છે લોસ મે અરાઇઝ ટુ વર્કર બાય વે ઓફ એક્સિડન્ટ. એટલે આ એક્ઝામ્પલ વેમાં તમને એ લોકોએ પોઈન્ટ સમજાય કે ભાઈ બિઝનેસના લીધે કયા કયા લોકોને શું લોસ જાય છે. કે ભાઈ વર્કરને લોસ જાય ડ્યુ ટુ એક્સિડન્ટ. એ મેન્યુફેક્ચરિંગ આપણે કહીએ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હોય, હવે મશીન જોડે કામ કરતા હોય તો ગમે તે થઈ શકે. એક્સિડન્ટ થયો, વર્કરને કોઈ બોડી ઇન્જરી થઈ, તો દેટ ઇઝ ધ લોસ ટુ ધ વર્કર ડ્યુ ટુ ધ એક્સિડન્ટ. પણ એક્સિડન્ટ શું કામે થયો? એ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી કામ કરતો હતો, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો એટલે.
પછી સેકન્ડ, લોસ મે અરાઇઝ ટુ ધ કસ્ટમર બાય વિચ પ્રોડક્ટ્સ, અનસેફ પ્રોડક્ટ્સ. કદાચ જો કંપનીની જે પ્રોડક્ટ છે અનસેફ છે, કંપનીને કદાચ નહીં ખબર હોય, ઇન્ટેન્શનલી કર્યું છે કે અનઇન્ટેન્શનલી એ અહીંયા પોઈન્ટ નથી, પણ ગમે તે રીતે કંપનીના લીધે કોઈને પણ લોસ જાય તો કંપનીએ એ લોકોને કમ્પેન્સેશન આપવાનું. ક્લિયર? પછી થર્ડ છે લોસ મે અરાઇઝ ટુ સપ્લાયર ડ્યુ ટુ ડિલે ઇન પેમેન્ટ, એન્ડ ફોર્થ લોસ મે અરાઇઝ ટુ સોસાયટી ડ્યુ ટુ પોલ્યુશન. તો આ બધા લોકો માટે લોસ જ છે ને, અને બિઝનેસ છે એટલે આ બધા લોસીસ છે. ભાઈ બિઝનેસ છે તો પોલ્યુશન વધશે, બિઝનેસ છે તો પેમેન્ટમાં ડિલે પણ થાય, બિઝનેસ છે તો અનસેફ પ્રોડક્ટ પણ સેલ થતી હોય, બિઝનેસ છે તો એક્સિડન્ટ્સ પણ થશે. તો જે અલગ અલગ લોકોને લોસ જાય છે એમને એ લોકોએ કમ્પેન્સેશન આપવું જોઈએ. સો દેટ ઇઝ ફર્સ્ટ લાઇન, રાઈટ. પછી સેકન્ડ છે પ્રિન્સિપલ ઓફ રાઇટ્સ. According to this principle, rights can be of two types. Underline કરજો, આ ફર્સ્ટ લાઇન છે. Rights can be of two types. One is natural right, one is legal right. તો નેચરલ રાઇટ તમને મીનિંગ આપ્યો છે, કમ્સ ઓટોમેટિકલી. પછી અંડરલાઇન કરો, નેચરલ રાઇટમાં કયા કયા રાઇટ્સ ઇન્ક્લુડ થાય છે? રાઇટ ટુ લાઈફ, રાઇટ ટુ ફ્રીડમ એન્ડ હેપીનેસ. આ ત્રણ રાઇટ્સ નેચરલ રાઇટ્સ છે. નેચરલ એટલે બાય બર્થ તમને આ રાઇટ્સ મળે છે. રાઇટ ટુ લીવ, રાઇટ ટુ હેવ ફ્રીડમ, રાઇટ ટુ હેવ હેપીનેસ, રાઇટ ટુ રિમેન હેપી. આ બધા તમને નેચરલ રાઇટ્સ મળે છે, કે માણસનો જન્મ થાય એટલે ઓટોમેટિકલી આ રાઇટ્સ એમને, કોઈ બોલે અને પછી તમને રાઇટ્સ મળે એવા આ રાઇટ્સ નથી. નેચરલી યુ વિલ બી ગેટિંગ ધીસ રાઇટ્સ. પછી લખ્યું છે એક્સેટ્રા આર ધ એક્ઝામ્પલ્સ ઓફ નેચરલ રાઇટ્સ. અને લીગલ રાઇટ્સ જનરલી કોણ આપે? ગવર્મેન્ટ, બાય લો, બાય કોર્ટ ઓર્ડર. જે પણ તમને રાઇટ્સ મળે છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ છે આપણા એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, જે પણ આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ છે, ઓલ ધ રાઇટ્સ આર નોન એઝ ધ લીગલ રાઇટ્સ. કેમ કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, આપણા બંધારણમાં એ રાઇટ્સ આપણને મળેલા છે. ક્લિયર? સો દેટ ઇઝ સેકન્ડ. સો ઈચ એન્ડ એવરી person in the society should be getting two types of rights: natural rights, legal rights. So business ethics means if you are providing the rights, natural and legal, both to the society, then it is considered as yes, you have followed business ethics. Clear? પછી third છે principle of justice. This principle suggests to give fair and equal treatment to the individuals and organization. આ first line આટલી માર્ક કરો. However, it is very difficult to decide what is fair and what is just in a given situation, and in business environment there are three types of justice. પહેલું જસ્ટિસ છે ડિસ્ટ્રીબ્યુટિવ. એટલે સી પ્રિન્સિપલ ઓફ જસ્ટિસનો મિનિંગ શું છે? કે બિઝનેસે બધાને ઇક્વલી ટ્રીટ કરવાના. સોસાયટીમાં જે પણ માણસ છે બધાને તમે જો ઇક્વલ ટ્રીટમેન્ટ આપો, ફેર ટ્રીટમેન્ટ આપો, બધાને તમે જસ્ટિસ આપો, then it is considered that you have followed principle of justice. So there are total three types of justice. તો પહેલો justice છે distributive justice. This means equitable distribution. આટલો પાર્ટ અંડરલાઇન કરો. equitable distribution of benefits. જે પણ બેનિફિટ્સ છે, બિઝનેસ જે પણ બેનિફિટ્સ આપે છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવું થવું જોઈએ? ઇક્વલ વેમાં. ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન મીન્સ ઇક્વલ વેમાં તમે ડિસ્ટ્રીબ્યુશન કરો. એક્ઝામ્પલ, ડિવિડન્ડનું ડિસ્ટ્રીબ્યુશન છે ઇક્વલ કરો, સેલેરી છે, આ બધું તમે ઇક્વલી જો ડિસ્ટ્રીબ્યુટ કરશો તો એને પહેલું જસ્ટિસ કહેવાય, ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. ક્લિયર? પછી નેક્સ્ટ છે કમ્પેન્સેટરી જસ્ટિસ. ધીસ મીન્સ ટુ પે ફેર એમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન અગેન્સ્ટ ધ લોસ. એટલે તો એને નામ આપ્યું છે કમ્પેન્સેટરી. ઇફ યુ આર પેઇંગ અ ફેર એમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન ટુ ધ પર્સન, whoever is a person, જેને તમારા લીધે લોસ ગયો. આપણે ઉપર પહેલા જ પોઈન્ટમાં વાત થઈ ને યુટિલિટેરિયઝમમાં, કે ભાઈ અલગ અલગ ટાઈપના લોસીસ જાય છે સોસાયટીમાં જે પણ લોકો, તો એના માટે બિઝનેસે કમ્પેન્સેશન આપવું જોઈએ. ક્લિયર? તો એ જ આ પોઈન્ટ છે કમ્પેન્સેટરી જસ્ટિસનો. પછી એક્ઝામ્પલમાં કમ્પેન્સેશન ટુ વર્કર લખ્યું છે ફોર એક્સિડન્ટ. અને લાસ્ટ નંબર થર્ડ જસ્ટિસ છે રિટ્રીબ્યુટિવ જસ્ટિસ. ધીસ મીન્સ ટુ ગીવ પનિશમેન્ટ ટુ ધ રોંગ ડુઅર. રોંગ ડુઅર એટલે જેને કંઈક ખોટું કર્યું હોય એને પનિશમેન્ટ દેવાની છે, એને પનિશમેન્ટ મળવી જ જોઈએ. ક્લિયર? એક્ઝામ્પલ, કંપની કેન બી પનિશ્ડ બાય લો ફોર મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ. એટલે સી જસ્ટિસ વર્ડ એવો છે કે જસ્ટિસ ઇઝ ઓલવેઝ સેમ ફોર એવરીવન. પછી જસ્ટિસ દેતી વખતે તમે માણસનું સ્ટેટસ, માણસની ઇન્કમ લેવલ, ક્લિયર, કે માણસના પોલિટિકલ કનેક્શન્સ ને એ બધું જોવા જાઓ તો પછી કહેવાય કે યુ આર નોટ ગિવિંગ હિમ, આપણે કહીએ બીજા લોકો, નોટ એને, બીજા લોકોને તમે ઇક્વલ ટ્રીટમેન્ટ નથી આપતા. કે એ ભાઈ માણસનું ઇન્કમ લેવલ સારું છે એટલે એને જસ્ટિસ આપી દો, એ માણસનું સ્ટેટસ સારું છે એટલે એને જસ્ટિસ આપી દો, એને તમે ફેવર કરો અને બીજા લોકોને ફેવર ન કરો, તો કહેવાય દેર ઇઝ નો ફેર એન્ડ જસ્ટ ટ્રીટમેન્ટ. ફેર એન્ડ જસ્ટ ટ્રીટમેન્ટ એટલે બધાને ટ્રીટમેન્ટ ઇક્વલ આપવાની. ઇન ધ આઈઝ ઓફ લો એવરી સિટીઝન ઇઝ ઇક્વલ, વેધર હી ઇઝ અ રિચ પર્સન ઓર વેધર હી ઇઝ અ પુઅર પર્સન. બધા એક સરખા છે,
ઇન ધ આઈઝ ઓફ લો. તો એને કહેવાય પ્રિન્સિપલ ઓફ જસ્ટિસ. ક્લિયર? સો દેટ ઇઝ થર્ડ પોઈન્ટ. એટલે એમાં તમારે એક તો મિનિંગ યાદ રાખજો અને એની અંદર જે 3 ટાઈપ્સ છે જસ્ટિસની એ તમારે યાદ રાખવાની છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ક્લિયર? પછી નેક્સ્ટ છે સોર્સિસ. એટલે આ 3 પ્રિન્સિપલ્સ છે. પછી નેક્સ્ટ તમને મેઇન હેડિંગ આપ્યું છે વોટ આર ધ સોર્સિસ ઓફ બિઝનેસ. એટલે બિઝનેસ એથિક્સ તમારે જો ફોલો કરવા હોય તો કયા સોર્સિસમાંથી તમે જાણી શકો છો કે કયા કયા બિઝનેસ એથિક્સ તમે ફોલો કરી શકશે. તો ધીસ આર ધ સોર્સિસ ઓફ બિઝનેસ એથિક્સ ઓર વેઝ ફ્રોમ વિચ ધ બિઝનેસ કેન ફોલો ધ એથિક્સ. ક્લિયર? તો સ્ટાર્ટિંગ જો લાઈન છે એથિકલ વેલ્યુઝ આર ધ મેકેનિઝમ વિચ કંટ્રોલ્સ ધ બિહેવિયર ઓફ ધ પીપલ ઇન ધ બિઝનેસ એન્ડ ફોલોઈંગ આર ધ મેઇન સોર્સિસ. એટલે ક્યાંથી તમને એથિક્સ મળે છે કે ભાઈ આ એથિક્સ ફોલો કરવા જોઈએ, ક્યાંથી મળે છે? તો પહેલો અને બેઝિક સોર્સ ઓલવેઝ આપણું રિલિજન હોય. ઘણા હોય છે કે ભાઈ બિઝનેસ કરતી વખતે પણ બહુ રિલિજિયસ વેમાં બધું માનતા હોય છે કે ભાઈ ના અમારા રિલિજનમાં આવું કીધું. ઘણા લોકો બોલતા હોય છે, આપણે સાંભળેલું, ભાઈ ના અમારા રિલિજનમાં આવું કીધું છે એટલે અમે આવું જ કરશું. સો દે આર ફોલોઈંગ એથિક્સ ઇન ધ બિઝનેસ બેઝડ ઓન ધ રિલિજન. એટલે પહેલો સોર્સ તમને આપી દીધો છે રિલિજન. માણસ કોઈનું ન માને ને તો ઓલવેઝ ઉપરવાળાનું તો માનતો જ હોય. ક્લિયર? એટલે એક આ આપણે છે ને કહીએ ને કે જનરલ મેન્ટાલિટી છે કે ભાઈ હું જે પણ કરીશ છેલ્લે એવું તો કાંઈ નહીં કરું કે ભાઈ મારે ભગવાનની સામે નજર નીચી કરી દેવી પડે, એવું તો નહીં જ કરું. તો એ આપણે કહીએ કે હા એને એથિક્સ મળે છે ક્યાંથી? એ માણસને રિલિજન પાસેથી મળે છે. ક્લિયર? તો શું છે ફર્સ્ટ પોઈન્ટ? જો ઇટ ઇઝ વન ઓફ ધ લખ્યું છે ઓલ્ડેસ્ટ સોર્સ. એટલે ઓલવેઝ માણસ પહેલા એથિક્સ શીખે છે ક્યાંથી? રિલિજન પાસેથી શીખે છે કે ભાઈ કયા એથિક્સ ફોલો કરવા જોઈએ. ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સોર્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટ પેજ ઉપર મોસ્ટ ઓફ ધ રિલિજન છે. ઇટ ઇઝ નોટ રિલિજિયસ. મોસ્ટ ઓફ ધ રિલિજિયસ બિલીવ્સ ધેટ what is right and what is wrong in business and also in the other areas of the life. And last point, most of the religions like Hinduism, આ બધા religions છે, Buddhism છે, Christianity છે, Islam suggest and to increase the general welfare of the people there should be orderly. So કોઈ પણ રિલિજનમાં કોઈ દિવસ આપણે કહીએ ને હ્યુમન્સ માટે ખરાબ વાત નથી લખી કે ભાઈ ના આ માણસને તમારે ત્રાસ આપવાનો કે આ માણસને તમારે આવી રીતે હેરાન. કોઈ દિવસ કોઈ રિલિજનમાં એવું લખ્યું નથી. એ તો આપણે લોકો છીએ કે આપણે આપણી રીતે રિલિજન બનાવી દીધા છે. અધરવાઇઝ નેવર એની રિલિજન ઇઝ હાર્મિંગ એની પર્સન ઓર એની લિવિંગ બિંગ. કોઈ દિવસ રિલિજન નથી કહેતું. ક્લિયર? એટલે આ વસ્તુ એ જ છે કે ભાઈ ઓલવેઝ રિલિજન તમને સજેસ્ટ શું કરે છે કે ભાઈ લોકોનું જનરલ વેલફેર હોવી જોઈએ. લોકોને આપણે કહીએ ને સારી રીતે તમે ટ્રીટમેન્ટ આપો, એમને રિસ્પેક્ટ આપો, સારી રીતે તમે એમને રાખો, ક્લિયર? સારી ફેસિલિટીઝ આપો. એ દરેકે દરેક રિલિજન અલગ અલગ વેમાં કીધું છે પણ બધામાં કોમન વસ્તુ તો છે જ, મેચ થાય છે બધા રિલિજનની આ કોમન વસ્તુ. ક્લિયર? સો દેટ ઇઝ જનરલ વેલફેર ઓફ પીપલ. દેર શુડ બી ઓર્ડરલી સોશિયલ સિસ્ટમ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિઝનેસ. ક્લિયર? સો દેટ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ. એટલે પહેલો સોર્સ છે રિલિજન. પછી બીજું છે કલ્ચરલ એક્સપિરિયન્સ. આપણે રિલિજન પાસેથી તો શીખતા જશું પણ આપણે આપણા કલ્ચર પાસેથી પણ ઘણી બધું આપણે કહીએ શું એથિક્સ ફોલો કરવાના છે, એથિકલ વેલ્યુઝ આપણે શીખતા હશું. કહેવાય ને વર્લ્ડ લેવલ ઉપર કે ભાઈ આ ઇન્ડિયન કલ્ચર છે. તો ભાઈ આપણે એક માન્યતા છે કે ભાઈ ઇન્ડિયન્સ છે એટલે તમને માણસ ખબર પડી જ જાય. વે ઓફ ડુઈંગ ઇઝ બિઝનેસ, વે ઓફ ટોકિંગ, ઇવન વે ઓફ ગિવિંગ રિસ્પેક્ટ, તમને ખબર પડી જાય કે હા આ ઇન્ડિયાથી બિલોંગ કરે છે. આપણે રિસ્પેક્ટફુલ, આપણે કહીએ ને બહુ રિસ્પેક્ટ આપવાવાળા લોકો છીએ કે ભાઈ કોઈ પણ આપણાથી એલ્ડરલી માણસ, આપણને મોટી ઉંમરના કોઈ પણ માણસને આપણે મળશું પહેલી વાર તો આપણે ઓલવેઝ રિસ્પેક્ટ શો કરીએ છીએ, રિસ્પેક્ટ આપીએ છીએ. દેટ ઇઝ અવર કલ્ચર. અને બિઝનેસમાં પણ આપણે એવું છે. ક્લિયર? તો જો શું લખ્યું છે? કલ્ચર ઇઝ અ સેટ ઓફ વેલ્યુઝ ઓર આઈધર રૂલ્સ, બિલીફ્સ, સ્ટાન્ડર્ડ્સ વિચ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ વન જનરેશન ટુ કલ્ચર. ઓલવેઝ જે હું કલ્ચર ફોલો કરતો હોઈશ એ ડેફિનેટલી હું આગળ મારી જનરેશન્સ, નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરતો જોઈશ, એ લોકોની નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરશે. સો કલ્ચર ઇઝ ઓલવેઝ ધ સેટ ઓફ વેલ્યુઝ, રૂલ્સ, બિલીફ, સ્ટાન્ડર્ડ્સ જે ઓલવેઝ વન જનરેશનથી અધર જનરેશન ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સમિટ કરવું એટલે ટ્રાન્સફર કરવું. ક્લિયર? પછી નેક્સ્ટ, ઇટ ઇન્ડિકેટ્સ દેટ વિચ ટાઈપ ઓફ બિહેવિયર ઇઝ એક્સેપ્ટેબલ બાય ધ સોસાયટી. ક્લિયર? સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ સેકન્ડ સોર્સ, કલ્ચરલ એક્સપિરિયન્સ. પછી થર્ડ છે લીગલ સિસ્ટમ. તમને કલ્ચરના બેઝ ઉપર એથિક્સ શું છે કરવા ફોલો એ ખબર પડશે. રિલિજન અને ઇવન આપણી લીગલ સિસ્ટમ છે એ પણ તમને કહે છે. લીગલ સિસ્ટમમાં તો જનરલી રૂલ્સ હોય જ કે ભાઈ તમારે આ કરવાનું, આ નહીં કરવાનું. એ બહુ સ્પેસિફિકલી કીધેલું જ હોય કોઈ પણ લીગલ સિસ્ટમમાં. તો યુ કેન ફોલો એથિક્સ બેઝ ઓન ધ લીગલ સિસ્ટમ.
જો લખ્યું લો ગાઈડ્સ હ્યુમન બિહેવિયર ઇન ધ સોસાયટી, લો ઇન્ડિકેટ્સ ધ ethical that is expectations of the society. Further, they keeps on changing. Society expects that the business organization must always follow the ethics. આવી ગયું. એટલે લોમાં જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એમાં જે પણ કીધું છે કે ભાઈ આ વસ્તુ કરવાની, આ વસ્તુ નહીં કરવાની, તો ઓલવેઝ સોસાયટી એક્સપેક્ટ કરે છે કે એટલીસ્ટ બિઝનેસ શુડ ફોલો ધ લો. ભલે એ લોકો કલ્ચરલ એક્સપિરિયન્સના બેઝ ઉપર એથિક્સ ન ફોલો કરે, ભલે એ રિલિજનના બેઝ ઉપર ન ફોલો કરે, પણ લાસ્ટ બાય લાસ્ટ દે શુડ બી ફોલોઈંગ એથિક્સ એકોર્ડિંગ ટુ ધ લો. કેમ કે લો તો બધા માટે કોમન છે, બધા માટે એ કમ્પલસરી જ છે. ક્લિયર? સો એટલીસ્ટ સોસાયટી બિઝનેસ પાસે એ તો એક્સપેક્ટ કરતી જોઈએ કે એકોર્ડિંગ ટુ લો આપણે એથિક્સ ફોલો કરશું. ક્લિયર? પછી નેક્સ્ટ તમને ટોપિક હેડિંગ નો આપ્યું છે, દેટ ઇઝ વાય એથિક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એના તમને ઇમ્પોર્ટન્સ આપેલા છે કે એથિક્સના ઇમ્પોર્ટન્સીસ શું છે, એથિક્સ શું કામે ફોલો કરવું જ જોઈએ બિઝનેસમાં. ક્લિયર? તો લખ્યું છે એથિક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફોલોઈંગ રીઝન્સ. તો પહેલું છે એથિક્સ કરસ્પોન્ડ્સ ટુ ધ બેઝિક human needs. તો એમાં લખ્યું છે મેનેજર knows that his decisions may affect the lives of thousands of the employees and so they desire to be ethical in the business. Clear? તમે જો બિઝનેસમાં એથિકલ રહેશો તો ડેફિનેટલી એ વસ્તુ બાકીના લોકો ઉપર, જે પણ લોકો તમારા બિઝનેસ જોડે એસોસિએટ છે એમને પોઝિટિવલી અફેક્ટ કરતી જશે. એમની જે પણ નીડ્સ છે એ સેટિસ્ફાઈ કરવામાં હેલ્પફુલ થતું જશે. If you are ethical, definitely you will be satisfying the needs of the humans who are associated with your business. એમાં કસ્ટમર આવી જાય, એમ્પ્લોઈઝ આવી જાય, જનરલ સોસાયટી આવી જાય, એટલે મીન્સ જનરલ પબ્લિક આવી જાય, ગવર્મેન્ટ આવી જાય, સપ્લાયર્સ આવી જાય, બધા લોકો તમારા બિઝનેસ જોડે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા તો છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. તો તમે એઝ અ મેનેજર જો તમે ડિસિઝન લેશો કે ભાઈ ના મારે એથિક્સ ફોલો કરવા છે બિઝનેસમાં, તો ડેફિનેટલી એમના ઉપર એની પોઝિટિવ ઇમ્પેક્ટ થવાની જ છે અને એમની જે પણ નીડ્સ છે એ તમે સેટિસ્ફાઈ કરી જ શકશો. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ કે ઇફ યુ વોન્ટ ટુ સેટિસ્ફાઈ ધ હ્યુમન નીડ્સ દેન યુ શુડ ફોલો ધ એથિક્સ. દેટ ઇઝ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ. ક્લિયર? પછી સેકન્ડ છે વેલ્યુઝ ક્રિએટ્સ ક્રેડિબિલિટી, દેટ ઇઝ બ્રેકેટમાં લખ્યું ટ્રસ્ટ વિથ ધ પબ્લિક. If a company adopts ethics in its business, public will put trust in its product. આટલો પાર્ટ અંડરલાઈન કરો. જે પણ કંપની એથિકલ હશે, ઓલવેઝ પબ્લિક એના ફેવરમાં જ હશે. પબ્લિક એમની પ્રોડક્ટને પહેલા વહેલા આપણે કહીએ કે એમના ઉપર ભરોસો રાખતી હશે, ફેથ હશે કે ના ભાઈ આ કંપનીની પ્રોડક્ટને તો સારી જ હશે. શું કામે? કેમ કે કંપની એથિક્સ ફોલો કરે છે. એટલે આપણે કહીએ ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ઓલવેઝ લાસ્ટ ઇમ્પ્રેશન જેવું થઈ જાય. તમે જો સ્ટાર્ટિંગમાં એથિક્સ ફોલો કર્યા અને જો પબ્લિકના માઇન્ડમાં તમારી ઇમેજ ક્રિએટ થઈ ગઈ કે ભાઈ આ કંપની એથિક્સ ફોલો કરે જ છે, તો થ્રુ આઉટ ધ લાઈફ ઓફ ધ કંપની ઓલવેઝ એ એક સોફ્ટ કોર્નર પબ્લિકને હોય જ કે ભાઈ આ કંપનીની પ્રોડક્ટ એટલે સારી જ હશે. શું કામ? કેમ કે કંપની એથિક્સ ફોલો કરે છે. ક્લિયર? સો દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. પછી આગળ લખ્યું સિમિલરલી પીપલ વિલ ગીવ પોઝિટિવ રિસ્પોન્સ ટુ ઇટ્સ પબ્લિક ઇશ્યુઝ. પછી નંબર થર્ડ છે વેલ્યુઝ ગીવ્સ મેનેજમેન્ટ ક્રેડિબિલિટી વિથ એમ્પ્લોઈઝ. તો ઇવન મેનેજમેન્ટની ઇમેજ સારી એમ્પ્લોઈઝના માઇન્ડમાં ક્રિએટ થશે બીકોઝ મેનેજમેન્ટ ઇઝ એથિકલ. એમ્પ્લોઈઝ તમે એથિકલ હશો, બિઝનેસ એથિક્સ ફોલો કરતું હશે તો તમે કોઈ દિવસ કોઈ પણ માણસને હાર્મ કરવાનું નહીં વિચારો અને એમાં એમ્પ્લોઈઝ આવી જ જશે. એમ્પ્લોઈઝનું તમે સારું વિચારશો, એમને ટાઈમ ટુ ટાઈમ સેલરી આપવાનું વિચારશો, એમને ટાઈમ ટુ ટાઈમ ઇન્સેન્ટિવ્સ આપવાનું વિચારશો, એમનો જે પણ નીડ્સ છે એ તમે સેટિસ્ફાઈ કરવાનું, તો અલ્ટિમેટલી એ લોકોના માઇન્ડમાં પણ તમારી પોઝિટિવ ઇમેજ ક્રિએટ થશે. ક્લિયર? જો લખ્યું છે વેન મેનેજમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન એડોપ્ટ્સ બિઝનેસ એથિક્સ, લખ્યું છે ને ઇટ કેન વિન ધ ટ્રસ્ટ ઓફ ધ એમ્પ્લોઈઝ. પછી ફોર્થ છે વેલ્યુઝ હેલ્પ્સ ઇન બેટર ડિસિઝન મેકિંગ. When the management adopts business ethics, its decisions are better and always effective. Next line underline karo. Such decisions are in the interest of the employees, public and company itself. Always એ આપણે આખો પોઈન્ટ એ તો લર્ન કરીએ છીએ કે ભાઈ બિઝનેસમાં એથિક્સ શું કામે ફોલો કરવા જોઈએ, એટ ધ ટાઈમ ઓફ ડિસિઝન મેકિંગ શું કામે ફોલો કરો, બીકોઝ જે પણ તમે ડિસિઝન્સ એથિક્સ ફોલો કરીને લેશો ને તો ઓલવેઝ એ ડિસિઝન્સ બેટર ડિસિઝન્સ હશે. ક્લિયર? ઇફેક્ટિવ ડિસિઝન્સ હશે અને એની પોઝિટિવ ઇફેક્ટ જ આવતી હશે ઓન ધ માઇન્ડ ઓફ કન્ઝ્યુમર્સ, ઓન ધ માઇન્ડ ઓફ જનરલ સોસાયટી, ઓન ધ માઇન્ડ ઓફ એમ્પ્લોઈઝ, બધા ઉપર એની પોઝિટિવ ઇફેક્ટ આવશે જો તમે એથિક્સ ફોલો કરીને ડિસિઝન લીધા હશે તો. નેક્સ્ટ નંબર 5 છે એથિક્સ એન્ડ પ્રોફિટ ઓલવેઝ ગો ટુગેધર. બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો તો જો તમે એથિક્સ ફોલો કરશો તો અલ્ટિમેટલી હું તો કહું કદાચ શોર્ટ ટર્મ નહીં બટ ડેફિનેટલી શ્યોરલી લોંગ ટર્મમાં તમને એનાથી પ્રોફિટ થશે ને થશે જ. ક્લિયર? જો શું લખ્યું છે વેન ધ ઓર્ગેનાઇઝેશન એડોપ્ટ્સ બિઝનેસ એથિક્સ ઇટ કેન વિન ધ ટ્રસ્ટ ઓફ કસ્ટમર્સ. જે આપણે જોયું પ્રોડક્ટ
ઓલવેઝ કસ્ટમર વિચારશે કે ભાઈ આ કંપનીની જ પ્રોડક્ટ લેવી જોઈએ. ક્લિયર? કસ્ટમર્સ એન્ડ એમ્પ્લોઈઝ એ પણ જોયું, એન્ડ સો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પ્રોફિટેબિલિટી. આનાથી અલ્ટિમેટલી તમારા પ્રોડક્ટની ડિમાન્ડ વધશે એટલે સેલ વધશે એટલે પ્રોફિટ્સ વધશે. ક્લિયર? લાસ્ટ, લો કેન નોટ પ્રોટેક્ટ સોસાયટી, એથિક્સ કેન ઓલવેઝ પ્રોટેક્ટ. ક્લિયર? ગવર્મેન્ટ કેન નોટ ઓલવેઝ કંટ્રોલ ઓલ ધ એક્ટિવિટીઝ વિચ આર હાર્મફુલ ટુ સોસાયટી, બટ વેન ધ લો ફેલ્સ ઇટ ઇઝ એથિક્સ વિચ કેન કંટ્રોલ ધ સોસાયટી. ઘણી બધી એક્ટિવિટીઝ એવી છે કે જ્યાં હજુ પણ આપણા જે રૂલ્સ છે કે આપણું જે પણ લીગલ સિસ્ટમ છે એ કંટ્રોલ નથી કરી શકતી. બટ એથિક્સ એવી વસ્તુ છે કે માણસ પોતાની રીતે વિલિંગલી જો વિચારતો થઈ જાય કે ના આ વસ્તુ હું નહીં જ કરું, આ વસ્તુ ખરાબ છે સોસાયટી માટે, તો ઇવન જો લો કંટ્રોલ નથી કરી શકતી એ વસ્તુ, તો એથિક્સ કંટ્રોલ કરી શકશે. ક્લિયર? આપણે આપણા માઇન્ડથી એ વસ્તુ વિચારતા થઈ જવા જોઈએ કે ભાઈ ના આ વસ્તુ મારે ફોલો નથી જ કરવી. બિઝનેસ કરતી વખતે હું આવું નહીં જ કરું. ભલે લો કંઈ નથી કહેતું, લો ઇઝ સાયલેન્ટ ઓન ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ. એમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન્સ એ એક્ટિવિટી માટે નથી હજુ પણ. બટ એ તમારે વિચારવાનું છે કે આ વસ્તુ સારી છે કે આ વસ્તુ ખરાબ છે. સારી છે તો તમે કરો જનરલ સોસાયટી માટે, ખરાબ છે તો કોઈ દિવસ નહીં કરવાની. એટલે જ્યાં લો નથી કંટ્રોલ કરી શકતું ત્યાં એથિક્સ કંટ્રોલ કરે છે. ધેટ ઇઝ પોઈન્ટ નંબર 6. ખ્યાલ આવ્યો પોઈન્ટ? સો ટોટલ આ 6 પોઈન્ટ તમને ઇમ્પોર્ટન્સના આપેલા છે. તો આ આપણો ટોપિક અહીંયા કમ્પ્લીટ થયો, અહીંયા સુધી રાખીએ છીએ. હવે એક ખાલી ક્લેરિફિકેશન કે જે રેશનલાઇઝેશન ને ઓટોમેશનનો ટોપિક છે, તમને જે કોલેજમાંથી એ લોકોએ સિલેબસ ઇસ્યુ કર્યો છે એમાં થોડું મને હજુ કન્ફ્યુઝન છે. હું ક્લિયર કરવાની ટ્રાય કરું છું. પણ ઇનકેસ જો તમને લોકોને કોઈને આઈડિયા હોય, કોલેજમાં કાંઈ વાત થતી હોય, કોઈ ફ્રેન્ડ્સ જતા હોય કોલેજમાં રેગ્યુલરલી, અને જે પણ એસપીબીના જે પણ ફેકલ્ટી છે એમને જો તમે એક કન્ફર્મ પૂછાઈ શકતા હો, એક કન્ફ્યુઝન છે કે ભાઈ રેશનલાઇઝેશન ને ઓટોમેશનનો ટોપિક છે એ ઇન્ક્લુડેડ છે કે નથી. કેમ કે જે તમને ટોપિક્સનું લિસ્ટ, આમ તો એસપીબીમાં બધું ઇન્ક્લુડ થયું છે એવું કહે છે, બટ આઈ હેવ અ લિટલ કન્ફ્યુઝન. કેમ કે જે ટોપિક્સ તમને લખીને આપ્યા છે યુનિટ 4માં, તો એમાં રેશનલાઇઝેશન ને ઓટોમેશનનો ટોપિક નથી લખ્યો. તમે પ્રોપરલી જોશો ને તો. એટલે મારે ક્લેરિફિકેશન જો ક્યાંયથી મળે ને તો મને ખાલી ઇન્ફોર્મેશન તમે મેસેજ થ્રુ કહી દેજો કે સર હા રેશનલાઇઝેશનના ટોપિક તો છે જ, તો હજુ આપણી પાસે ટાઈમ છે. એટલે આપણે એવું નથી કે નહીં પતે, વી હેવ સ્ટીલ ઇનફ ટાઈમ. ક્લિયર? અડધું તો આપણું યુનિટ પતી જ ગયું છે, હવે રિમેનિંગ 6 પેજીસ જ બાકી છે. એટલે જો હશે તો આપણે નેક્સ્ટ ટોપિક જ ચાલુ કરી દઈશું. નહીં હોય તો પછી ડાયરેક્ટલી વી વિલ જમ્પ ઓન ટુ ધ ટેકનોલોજી ટોપિક, પેજ નંબર 8 ઉપર જતા રહેશું. ક્લિયર? એટલે મને બને તો મંડેના કહી દેજો, લેટમાં લેટ આઈધર ટ્યુઝડે કહેશો તો પણ ચાલશે, બટ ટ્યુઝડેથી લેટ ન કરતા. કેમ કે પછી વેનસડે સુધીમાં કોર્સ આપણો કમ્પ્લીટ મોસ્ટલી થઈ જ જશે. પછી છેલ્લે કહેશો તો પાછું છેલ્લે લેક્ચર્સ મારે રેકોર્ડ કરવા પડશે, તમારે પણ જોવા પડશે. ક્લિયર? એટલે એ વસ્તુ છે કે એક ક્લેરિફિકેશન ક્યાંયથી મળતું હોય, બટ કન્ફર્મ. એવું નહીં કે મેં પૂછી લીધું મારા ફ્રેન્ડને, એને કીધું. ભાઈ ફ્રેન્ડ પણ આગળ કન્ફર્મ ફેકલ્ટી જોડે જ કરીને જો બોલે તમને તો વધારે સારું. કે ભાઈ રેશનલાઇઝેશન ઓટોમેશન જો મને ખબર પડી જશે, મારા એન્ડથી મેં પણ પૂછાવેલું છે, તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એ ક્લેરિફિકેશન આપી દઈશ. તમને ખબર પડે તમે મને પહેલાં આપજો. ક્લિયર? સો રેશનલાઇઝેશન ઓટોમેશન યાદ રાખજો, આ બે ટોપિક્સ ઇન્ક્લુડેડ છે કે પછી નથી. ક્લિયર? એ ખાલી પૂછવાનું છે. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.